હલો મિત્રો, નમસ્કાર. આપણે લોકો અત્યારે આવી ગયા છે સેક્ટર 6D મેદાનમાં અને મેળામાં બધા સ્ટોલ લાગેલા છે. તો ચલો મેળાની મુલાકાત લઈએ અને મેળામાં આપણે ફરીએ. તો ચાલો મિત્રો. શુભ શોપિંગ ફેસ્ટિવલ ગાંધીનગર સેક્ટર 6Dમાં ફેસ્ટિવલ મેળો લાગેલો છે અને દિવાળી ઉપર જ આ રીતે મેળો લાગતો હોય છે. તો ચાલો મેળામાં ફરવા અને જોઈએ, મેળાની મજા માણીએ. મેળામાં રમકડાનો સ્ટોલ છે. અવનવા રમકડા છે દરેક વેરાયટીઝની અંદર. બાળકો માટે નાના નાના બાળકો પણ અહીંયા આવતા હોય છે. તો હવે આગળ વધીશું. અજબ ગજબ જૂના કપડાઓ છે જે ફોરેન કન્ટ્રીમાંથી અહીંયા કપડાં આવતા હોય છે અને જે આ લોકો વજન ઉપરની રીતે વેચતા હોય છે. તો આ કપડાનો બી સ્ટોલ લાગેલો છે અહીંયા. અને આ બાજુ બધી મૂર્તિઓ પડેલી છે, ભગવાન શિવની ડેકોરેશન માટેની મૂર્તિઓ છે, બધી સજાવટની. પાછળ બધા રંગબેરંગી ફૂલ છે, ફૂલ ડેકોરેશન માટેના છે. લેડીઝો માટે બી સ્ટોલ લાગેલું છે, બધી લેડીઝ આઇટમ છે. આ બાજુ કપડાનો સ્ટોલ બી છે, ડ્રેસ, કુર્તી વગેરે અલગ અલગ સાઇઝની અલગ અલગ રેટમાં છે. 300 રૂપિયા, 500 રૂપિયા, તો બધી અલગ અલગ વેરાયટીઝ છે. અને સામેની સાઈડમાં લેડીઝ માટે કાનના બુટિયા પણ છે. પુરુષો માટે શર્ટ છે અલગ અલગ વેરાયટીઝમાં. કોટન કપડામાં છે શર્ટ. લેડીઝો માટે બેંગલ છે. કિચનની વેરાયટી પણ છે અલગ અલગ. અને લેડીઝના પર્સ બી છે અહીંયા. લેડીઝ કુર્તી છે. છોકરાઓને કાનમાં પહેરવા માટે પણ આ રીતે છે બધું, નાના નાના બાળકો માટે. મોજા બી છે અલગ અલગ વેરાયટીઝમાં. સ્પોર્ટ મોજા છે, લોંગ છે. અને આ બાજુ તૈયાર શર્ટની વેરાયટીઝ છે. તો બધા અલગ અલગ વેરાયટીઝની અંદર શર્ટ પણ છે. હવે આગળ વધીશું આપણે. એક્યુપ્રેશરના બધા અલગ અલગ મશીન છે આની અંદર. ગમ સ્ટીક છે આ બધી. તો ઘર વખરીની જીવન જરૂરિયાતની વસ્તુ છે આની અંદર. કોઈ તૂટેલી વસ્તુ રિપેરિંગ કરવી વગેરે. મુખવાસ, તો બધી અવનવી મુખવાસો છે આની અંદર. અલગ અલગ રેટથી અલગ અલગ પ્રાઇસમાં છે અને દરેક જાતની મુખવાસ પણ છે અહીંયા. જે મુખવાસનો સ્ટોલ છે ગણેશ ગૃહ ઉદ્યોગ.
चटाई चटाई है तो क्या है ये? फ्रिज का कवर आएगा। अच्छा फ्रिज ना कवर है ना, तो फ्रिज का कवर, वॉशिंग मशीन का कवर ये सब है। ठंडा टूटना, बाल उपाट करने के लिए, नया बाल उगाने के लिए, बाल काले घने करने का तेल, कर्नाटका मैसूर आदिवासी अक्की पिक्की का तेल है। અચ્છા વાળ માટેનું તેલ છે અને જેને લાંબા વાળ કરવા હોય એના માટેનું આ તેલ છે. તો આ તેલ જડીબુટ્ટીનું છે, તેલ તમે યુઝ કરો તો એનાથી વાળ લાંબા થતા હોય છે. અને આ 200 રૂપિયાની અંદર કુર્તી પણ છે. આ બાજુ મોબાઈલના માઇક્રોફોન વાયરોની બધું છે, મોબાઈલ કવર અને બેલ્ટ પણ છે. તો જેને બેલ્ટની જરૂર હોય બેલ્ટ આવીને લઈ શકે છે. લેડીઝ જેન્ટ્સ બેલ્ટ છે અને પોકેટ પણ છે. અને આ બાજુ ચંપલો છે, મોજડી છે, લેડીઝની છે, બધી દરેક વસ્તુ. અને આ ચશ્માનો શોપ છે, ચશ્મા પણ છે અવનવા, દરેક વેરાયટીઝના અલગ અલગ ચશ્મા છે. रिम जिम होम प्रोडक्ट मतलब ये मोजड़ी पण छे અને सब्जी काटने का मशीन ही है। हाँ मशीन। अच्छा हर तरह के अलग अलग तरह की वैरायटी सब्जी कटती है ना। अच्छा इस तरह से। और प्राइस क्या है इसका? कौन से का सर? ये मतलब जो प्राइस बाद में पूछने पहले इसको देखना कैसे होता है। अच्छा इस तरीके से पूरी प्याज कट जाती है। पूरा पूरा मोटा अक्खा डालना, चला देंगे। अच्छा। सुपर काम करता है, कुछ भी काटो A to Z काम करता है। जैसे मिर्ची काटना, मिर्ची भी काटने के लिए अच्छा यूजफुल आइटम होता है। दोगे चलाओगे तभी तो बताओगे कैसे चलता है। अच्छा बहुत मल्टीपर्पज काम। अच्छा बारीक कटाई होती है इसमें तो। हाँ बारीक एक ही वाला आता है। देख लो फीसन लग रही है देखने की। देख लो हैं? प्राइस क्या है? वाला 150 रुपये का 150 का सैलेड बनाने के लिए इस तरीके से बनता है सैलेड। चने का, सरसों का, मेथी का, किसी भी चीज़ 150 રૂપિયાનું છે મશીન. દરેક પ્રકારની શાકભાજી કાપવા માટે અલગ અલગ. वही मशीन ऐसे नहीं काट देगी, ये काटती है बस। कैबेज काटने के लिए कैबेज भी काटती है। कुछ भी काटो, ऑलराउंडर मशीन होती है हमारी, यहाँ नहीं मिलती है, दिल्ली से आती है, दिल्ली से। बहुत फर्स्ट क्लास काम करती है। અચ્છા તો બધી લેડીઝની વસ્તુઓ છે બધી અલગ અલગ. બધું આ પણ લેડીઝનો સ્ટોલ છે. લેડીઝ માટેની દરેક વસ્તુ છે. મંગળસૂત્ર છે, વીંટીઓ છે. તો છોટું મહારાજ વસ્તુ વેચી રહ્યા છે. ને આ બાજુ કપડાની દુકાન છે, કુર્તીઓ છે અલગ અલગ. અચ્છા શોપની અંદર. अच्छा इनमें प्राइस क्या है इसका? 300 का ये 350 का 200 का. ये कुर्ती का क्या प्राइस है? 500 का 2 अच्छा 500 का 2 है. अच्छा अच्छा 400 350 का फ्रॉक भी ये सब. मतलब આ રીતને બધું અલગ અલગ વેરાયટીઝની કપડાની દુકાન બી લાગેલી છે સારી. अच्छा पूरा सेट है ये. सेट का कितना ही है? 400 रुपये में सेट है ना. अच्छा ओके. તો હવે બધી લાકડાની વસ્તુઓ છે, ખુરશી છે, ડેકોરેશનની વસ્તુઓ છે, ઘર વખરી માટેની બધી. તો જે વસ્તુઓ રાખેલી છે અહીંયા. અને આ બાજુ પણ છે લાકડાઓની અલગ અલગ બધી જાતની વસ્તુ બનાવેલી. નાના નાના બોક્સ છે, લાકડાના ખલ પણ છે. તો બધી જ લાકડાની વસ્તુઓ છે. અને જે આપણે જોયું છે કે જે નાની નાની સરસ મજાની લાકડાની પ્લેટો પણ છે આ રીતે.
જે લાકડાના વેલણ પણ છે, ઓરસિયા લાકડાના ઘરમાં પણ છે. તો મેળાની અંદર દરેક પ્રકારની વસ્તુઓ છે. જો હવે આપણે હવે ખરીદવાની છે મિત્રો. મેળો તો લાગી ગયેલો છે સરસ મજાનો. કોટન સિલ્ક કેપર, અચ્છા જો ઘરમાં બિછાવવા માટેનું છે આ રીતનું કોટન સિલ્ક. તો એના પાથરીને પણ આપણે એના ઉપર બેસી શકીએ છીએ એ રીતની વસ્તુ છે આ બધી. અને આ બાજુ ડેકોરેશનની વસ્તુઓ છે, ફૂલ રંગબેરંગી, અલગ અલગ પ્રકારના રંગબેરંગી ફૂલ બી છે ડેકોરેશન માટે. ડેકોરેશન માટે મોટા પણ ફૂલ છે, મોટા મોટા ગમલા છે અહીંયા. તો બહુ સરસ મજા આવી ગઈ મેળાની અંદર ફરવાની. અને આ રીતે બધી તકતીઓ પણ છે કે જે નામ લખીને ઘર આગળને હોટલોમાં, મોટા મોટા બંગલાઓમાં લગાવતા હોઈએ છીએ આપણે. ઘર વખરીનો અનમોલ સેલ છે. કોઈ પણ આઈટમ લો ફક્ત 20 રૂપિયાની અંદર. તો હવે જોઈએ 20 રૂપિયાની અંદર શું શું મળે છે, કેવી આઈટમ છે. તો ચાલો અંદર જઈશું આપણે હવે. અને બધા લોકો લેડીઝો ખરીદી રહ્યા છે અંદર. તો આ રીતની દરેક વેરાયટી છે, ટબ છે. અને આ બાજુ જોઈએ તો પણ બધી પ્લાસ્ટિકની જ વસ્તુઓ છે. કોઈ પણ આઈટમ લો તમે 20 રૂપિયાની અંદર છે. તો તમારે શું ખરીદવું છે તમે જોઈને પસંદ કરીને વસ્તુ ખરીદી શકો છો. વસ્તુ સારી છે, 20 રૂપિયામાં કમ્ફર્ટેબલ પ્રાઇસ છે. ઓનલી કોઈ બી વસ્તુ લો 20 રૂપિયા. તો આ રીતનો મોટો સ્ટોલ લાગેલો છે. ઘણી બધી વસ્તુઓ છે જે આપણે જોઈ શકીએ છીએ અત્યારે. હવે આપણે સ્ટેશનરીના સ્ટોલ તરફ છીએ. તો સ્ટેશનરી બી કોઈ બી લો 20 રૂપિયાની અંદર છે. તો ચાલો સ્ટેશનરી પણ અંદર જોઈએ. બાળકો માટે છે, સ્કૂલ કોલેજમાં જે છોકરાઓ યુઝ કરતા હોય છે. આપણે જોઈએ શું શું છે અંદર વેરાયટીઝ. નાના બાળકો માટે ABCD, કોઈ બી વસ્તુ, પેન છે, મતલબ વ્હાઇટનર છે, હાઇલાઇટર છે, પેનો પણ છે એની અંદર. ફેવિકોલ છે, ગમ છે, ફેવિસ્ટિક પણ છે. તો આ રીતની દરેક વસ્તુઓ છે. સેલો ટેપ છે. બાળકો માટે બુક્સ પણ છે આ રીતે. મિત્રો સવારે ઉઠીને ગરમા ગરમ આપણે ચા પીતા હોઈએ છીએ. તો ચા પીવા માટે સરસ મજાના મગ પણ છે. તો ઘણી બધી વેરાયટીઝના મગ છે. અને રંગબેરંગી મગ પણ છે. અને મિત્રો બુક ફેસ્ટિવલ પણ છે. તો ચાલો બુક ફેસ્ટિવલમાં જોઈએ કઈ કઈ પ્રકારની બુકો મળે છે. આપણે બુક ફેસ્ટિવલમાં પણ જઈએ. તો સૌથી પહેલી એક ધાર્મિક પુસ્તક છે શિવ પુરાણ, પછી રામાયણ છે, ડાયરી ઓફ ધ CEO. તો ઓશોની પણ બુક છે આ રીતે. તો બધી ઘણી બધી પ્રકારની ધાર્મિક બુકો છે. બાબા સાહેબ આંબેડકરની ભારત કા સંવિધાન. તો આ રીતનું બુક ફેસ્ટિવલ પણ લાગેલો છે.
અને બાળકોને હવે ખુશ કરવા માટે બાળકો માટેનું પણ રમતગમતના સાધન લાગેલા છે. બાળકો ઉપરથી નીચે લપસણી ખાઈને નીચે આવતા હોય છે અને અંદર બલૂનની અંદર હવા ભરેલી હોય છે, તો બાળકો રમી પણ રહ્યા છે. તો બાળકોને પણ સરસ મજા આવતી હોય છે આ રીતે કૂદકા મારવાની. અને બાજુમાં અલગ બીજું પણ છે નાના નાના જે બાળકો એના માટે. અને આ રીતે સેક્ટર 6Dના મેળો લાગેલું છે મેદાનની અંદર. તો નાના બાળકો માટે આ રીતે ચકરડી પણ છે અને જમ્પિંગ પોઈન્ટ પણ છે, જમ્પિંગ કરતા હોય છે નાના બાળકો. અને નાસ્તો કરવા માટે પણનો સ્ટોલ લાગેલો છે બહાર. તો આપણે શુભ શોપિંગ ફેસ્ટિવલની મુલાકાત લીધી. તો મિત્રો, શુભ શોપિંગ ફેસ્ટિવલમાં તમને કેવું લાગ્યું, શું ખરીદવું જોઈએ, પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી જણાવશો.